નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય, પશુઓનું બનશે આધાર કાર્ડ, આરટીઓ સિસ્ટમમાં સુધારો, વીઘા દીઠ સરકાર દ્વારા છે જાહેરાત કરવામાં આવી છે, મહિલાઓને ભેટ મળશે, જનધન ખાતામાં ધ્યાન આપી દેજો, ખેડૂતોની 100% લોન માફ થશે, ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળશે, મોદી સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં પડશે વરસાદ, 1 જાન્યુઆરીથી 5 મોટા ફેરફાર, રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક, એટીએમ, જનધન ખાતું, આ તમામ ફેરફાર, દર મહિને 1200 રૂપિયાની સહાય, બાળકોના આધાર કાર્ડ બનશે, ઘરઘંટી ખરીદવા 20,000ની સહાય, વાહન ચાલકો ધ્યાન આપી દે, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોને 50,000 રૂપિયાની વ્યવસાય કરવા પણ લોન આપવામાં આવશે, ગરીબોને સહાય તેમજ મધ્યમ વર્ગના લોકોને સ્વનિધિ યોજના અંતર્ગત 10,000 થી 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ। તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજનો વિડીયો છે ખેડૂતો માટે જ થવાનો છે, કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી એટલે કે જે પ્રાકૃતિક ખેતી આધારિત શાકભાજી ઉગાડવામાં આવે છે એ શાકભાજીને હવે પાકો છે એની સરળતાથી જે મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને જે પ્રોત્સાહન મળે છે એ માટે હવે મહત્તમ એટલે કે વધુમાં વધુ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને આ યોજનાનું અમલીકરણ છે એ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખ રૂપિયાની લોન છે એની રકમ ફાળવવામાં આવી છે અને વીઘા દીઠ જે સહાય આપવામાં આવે છે ખેડૂતોને એવા જ ખેડૂત મિત્રોને મળશે જે ખેડૂત મિત્રો આ લોન લેવા માટે પાત્રતા ધરાવતા હશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ। તમને ખ્યાલ છે મિત્રો પશુઓનું પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે અને પશુઓનું આધાર કાર્ડ જે બનાવવામાં આવે છે એ આધાર કાર્ડની અંદર પશુની તમામ ડિટેલ આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ છે એ બનાવવા માટે ખૂબ જ જરૂરી કહેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ। તમે પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા બધા લાભ લઈ શકો છો। કોઈ પણ પશુપાલકના પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકાશે અને તે માટે મિત્રો પશુઓના કાનમાં જે પહેલા ગુલાબી પીળા પટ્ટા જે હોય છે એ પટ્ટાના આધારે એના ઉપર એક નંબર લખેલો હોય છે, એ નંબર આધારે તમે છે પશુઓનું પણ આધાર કાર્ડ છે બનાવી શકો છો। તો મિત્રો આ કામ છે તમારે કરવું જોઈએ, કારણ કે આધાર કાર્ડ પશુઓનું હશે તો એમના ખાસ કરીને પશુઓની જે ગાય ભેંસનું ટેસ્ટિંગ છે એ કરી અને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે, એના આધારે એક એમનો નંબર આપવામાં આવે છે, એ આધારિત પશુઓના નિભાવ ખર્ચો અંતર્ગત પણ તમને સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આરટીઓ સિસ્ટમમાં થશે સુધારા। ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે તેવો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે જે ટેસ્ટ આપવાની હોય છે એ ટેસ્ટમાં હવે તમારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો છે એ પૂછવામાં આવશે। 15માંથી 11 પ્રશ્નો જો સાચા પડશે તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15માંથી 9 પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સ્ત્રીઓ માટે નવી યોજના છે જાહેર કરવામાં આવી છે, જેમાં માતૃશક્તિ યોજના અંતર્ગત આ યોજના છે એ હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1,000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજનાનો હેતુ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં
આવશે। અને મિત્રો આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડી સુખડી પણ આપવામાં આવશે, જેથી કરીને માતા અને બાળકને છે એ પૌષ્ટિક આહાર મળી રહે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં જનધન ખાતા ધારકો છે એ ખાસ કરીને આ સમાચાર જોજો, કારણ કે જનધન ખાતું તમારી પાસે હોય તો સરકાર દ્વારા તમને છે એ કંઈ પણ ફેરફાર અંતર્ગત છે એ જાણકારી આપવામાં આવી છે। મિત્રો આજે સર્વ જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં 2024 ચાલી રહ્યું છે, એટલે કે પ્રધાનમંત્રી જનધન ખાતું છે એને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। હવે મિત્રો નાણાકીય સહાયો છે એમાં અને જે જનધન ખાતા યોજના અંતર્ગત જે ખાતું ખોલવામાં આવ્યું છે એમાં KYCનું એક અપડેટ આપવામાં આવ્યું છે। નાણાકીય સચિવ KM નાગાર્જુને પણ કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે, એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ખોલ્યા છે એ જનધન ખાતા ખોલાવ્યા હોય એમાં KYCની પ્રક્રિયા છે એ ખાસ કરીને કરવી ફરજિયાત છે। જે પણ જનધન ખાતું જૂનું છે એમાં KYC નહીં હોય તો એમાં લેણદેણ થશે નહીં, પૈસા ટ્રાન્ઝેક્શન થશે નહીં। અને મિત્રો તમને જણાવી દઈએ કે દેશની અંદર 10 કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે કે જેમની અંદર કોઈ પણ પ્રકારની છે એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી, એટલે કે જનધન ખાતા અંતર્ગત લેવડ દેવડ કરવામાં આવી નથી। આવા ખાતા બંધ કરી દેવામાં આવશે અને આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે એ યોજનાઓનો લાભની અંદર તમામ પ્રકારના ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને મિત્રો જે પણ મિત્રોને KYC બાકી હોય, જનધન ખાતા અંતર્ગત KYC નથી કરાવ્યું એવા લોકો છે એ KYC તાત્કાલિક ધોરણે છે એ કરાવી લે જનધન ખાતામાં, કારણ કે મિત્રો 31 ડિસેમ્બર પહેલાં તમારે KYC છે કરાવી લેવું જોઈશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોની 100% લોન માફ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતો છે એમનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે અને મોદી સરકાર વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। 2024માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું જે વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી। તો તમને આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં તે પછીનો જે વિચાર છે તે, પરંતુ ખેડૂતોના માથે જે દેવું વધી ગયું છે એમાં ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર જ્યારે ચૂંટણી અંતર્ગત છે એ પ્રચાર કર્યું હતું ત્યારે પણ ઘણી બધી ખેડૂતોને આશા હતી કે ખેડૂતોનું દેવું છે એ ફરી એક વખત માફ કરવામાં આવી શકે, પરંતુ એવું પણ થયું નથી। મિત્રો અત્યારે જે આપણે આ ખેડૂતોની 100% લોન માફને અંતર્ગતના જે સમાચાર જોઈ રહ્યા છે એ સોશિયલ મીડિયા આધારિત છે, જેમની અમે એક પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। તો મિત્રો તમારું શું માનવું છે કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, અને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો દેવામાં ડૂબેલા છે, લોન લીધેલી છે, એવા ખેડૂતોને સહાય સરકાર દ્વારા કરવામાં આવશે કે નહીં, એ અંગે તમારી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। હા મિત્રો, તમને સાચું સાંભળ્યું છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોની આર્થિક નુકસાની છે એ વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ આ યોજના છે એને અંતર્ગત જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 સ્ક્વેર ફૂટ જેટલું વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ બનાવવું પડશે અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર હશે એ સ્ટ્રક્ચર અંતર્ગત ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને આ યોજનાના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હશે એ પ્રમાણે આપવામાં આવશે અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ છે એ વધારી અને આમાં વધારો કર્યો છે અને હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને જે આ યોજના છે એ હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે પ્રમાણેની સહાય છે એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર અંતર્ગત આપવામાં આવશે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે।
ખાસ કરીને ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી, એટલે કે પોતાના જે પરિવારનું છે એ અનાજ અંતર્ગત જે રાશન લેવાનું હોય છે એ અંતર્ગત પણ છે એ વ્યવસ્થા થતી નથી. તો આવા લોકોને ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSના હેઠળ છે એ રાશન પૂરું પાડવાની એક યોજના બનાવવામાં આવી છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે. સરકારે રાશન કાર્ડ લેવા અંતર્ગત પણ તાજેતરમાં એક નિયમો છે એમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે. ભારત સરકારે ઘણા વર્ષોથી છે એ રાશન કાર્ડ અંતર્ગત જે અનાજ લઈ રહેલા લોકો છે એમની જે સંખ્યા છે એમાં ઘટાડો કરી દીધો છે, કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેમની આર્થિક જે પરિસ્થિતિ છે ખૂબ જ સારી હોય, તો એવા લોકો જે રાશન અંતર્ગત અનાજ લઈ રહ્યા છે મફત અનાજ, તો એનું મફત અનાજ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે તમને આ અંતર્ગત વધારે સમાચાર જણાવીએ તો જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એને આંચકો લાગી શક્યો છે. ભારત સરકારે રાશન કાર્ડના લગતા જે જૂના નિયમો છે એમાં સમાપ્ત કરી દીધો છે. હવે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત છે જૂના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં ખાસ કરીને રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું છે એ રાશન નહીં મળે. હવે તેમને જણાવી દઈએ કે મિત્રો માત્ર જે મહિનાનું રાશન આપવામાં આવતું હોય છે એ જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે મિત્રો પહેલાં એવું થતું હતું કે માની લો કે આ ડિસેમ્બર મહિનો ચાલુ છે, તો ડિસેમ્બર મહિનામાં જે લોકો અનાજ લેવા નથી જતા, તો એવા લોકો જાન્યુઆરી મહિનામાં જ્યારે પોતાના ભાગનું અનાજ લેવા જાય છે ત્યારે એમને ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિનાનું અનાજ આપવામાં આવે છે. પરંતુ હવેથી એવું થશે નહીં. જે મહિનાનું અનાજ સરકાર દ્વારા જે આપવામાં આવતું હશે, જે જથ્થો આપવામાં આવ્યો હશે એ જ પ્રમાણે અનાજ છે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આ તારીખે હવે ગુજરાતમાં પડશે વરસાદ. મિત્રો તમને ખ્યાલ છે કે અવારનવાર છે એ વરસાદને લઈ અને જે વાતાવરણ છે એમાં માવઠાની અસરને લઈને આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ ઠંડી સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં હાલ ઠંડીનો પારો છે એ ગગડ્યો છે. ત્યારે આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 27-28 દરમિયાન રાજ્યમાં અમુક વિસ્તારોમાં જિલ્લાઓમાં છે માવઠું પડી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં તેમને માવઠાની છે એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ કમોસમી વરસાદને કારણે ઊભા કૃષિ પાકો છે એમાં નુકસાન થવાની પણ છે શક્યતા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી માહિતી અનુસાર છે એ આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે અથવા તો માવઠું પણ પડી શકે એની આગાહી કરવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 1 જાન્યુઆરી 2025થી થતા જે 5 મોટા ફેરફારો છે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિનાની 1લી તારીખે ઘણા બધા ફેરફારો થતા હોય છે, પરંતુ આવનારા મહિનાની અંદર નવું વર્ષ આવવાનું છે, એટલે કે 2025ની જે સાલ શરૂ થવાની છે એમાં હવે મિત્રો ખાવા પીવાથી લઈ અને પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ અને દરેક વસ્તુઓ છે એની અંતર્ગત નિયમો બદલાશે, જેની અસર તમારા ખિસ્સા ઉપર ખાસ કરીને પડશે. તો આજે મિત્રો જાણીએ કે આ કયા કયા નિયમો છે બદલાવા જઈ રહ્યા છે. તો તમને સૌપ્રથમ નિયમ જણાવીએ તો જેટલા લોકોએ ગેસ કનેક્શન લીધેલું છે એમનું KYC નહીં કરાવ્યું હોય તો હવે એવા ગેસ કનેક્શન છે એ બંધ થઈ શકે, રદ થઈ શકે છે, અને ગેસ સિલિન્ડર અંતર્ગત જે સબસિડી આપવામાં આવે છે સબસિડી પણ બંધ થઈ શકે. નવા વર્ષે નવા પાન કાર્ડ, QR કોડવાળા પાન કાર્ડ મળશે. તેમજ જે ખેડૂતોએ ખેડૂત નોંધણી નથી કરાવી એમને 2000 રૂપિયાનો હપ્તો પણ નહીં મળે. એટલે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત એગ્રીસ્ટેકનો જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત ખેડૂત નોંધણી છે એ ફરજિયાત કરવામાં આવી છે. તો જ તમને 2000 રૂપિયાનો 19મો હપ્તો છે આવનારા સમયમાં મળશે. ત્યાર પછી જોઈએ તો ખેડૂતોને 2025થી પુરાવા વગર 2 લાખ રૂપિયાની લોન પણ મળશે. એટલે કે મિત્રો વગર ગેરંટીએ તમને 2 લાખ રૂપિયા સુધીની લોન પણ છે એ સરકારી બેંકમાંથી RBI દ્વારા છે આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન પણ મળશે. એ અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો છે એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ પેન્શન ધરાવનાર યોજના છે ચલાવવામાં આવે છે, અને આ પેન્શનમાં લાભાર્થી પાત્રો છે એમને દર મહિને માસિક છે પેન્શન 1200 રૂપિયાનું આપવામાં આવશે. જેમાં 60થી લઈ અને 79ની વય વચ્ચેના જે જૂથના લોકો છે એમને મહિને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુની વયના લોકોને 1000 રૂપિયા છે પેન્શન આપવામાં આવશે. જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, અને અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCA ઓપરેટરની અરજી કરવી પડશે, અને શહેરી વિસ્તારોમાં મતદાર કચેરી ખાતે તમારે છે અરજી કરવી પડશે.
તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બાળકોના પણ આધાર કાર્ડ છે એ બન્યા છે એના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે NCRની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારાના આધાર દ્વારા છે એ કેન્દ્રો છે એના ઇન્ચાર્જ શુલ્કના કહેવા પ્રમાણે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડ છે એ 2 વખત અપડેટ કરાવવું પડશે. હવે મિત્રો તમને જણાવી દઈએ કે જો બાળકનો જન્મ થયો હોય ત્યારથી 1 મહિના પછી જે બાળકનું આધાર કાર્ડ કાઢવામાં આવે ત્યારથી લઈ અને બાળક જ્યારે પુખ્ત વયનું થાય છે એટલે કે માની લો 14 થી 15 વર્ષનું બાળક થાય છે તો ત્યારે એમનું આધાર કાર્ડ છે એ અપડેટ કરવામાં આવતું હોય છે. તો બાળકનું જે આધાર કાર્ડ છે એ 5 વર્ષની વયે 1 વખત અપડેટ કરાવવું પડશે અને ત્યાર પછી 15 વર્ષની વય પછી છે એ બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે. જેમાં ખાસ કરીને અપડેટ કરતી વખતે એમનું બાયોમેટ્રિક છે, એમનો ફેસ ઓથેન્ટિકેશન છે, આઈ કોન્ટેક્ટ છે અને એમના ફિંગરપ્રિન્ટ છે એ ખાસ કરીને અપડેટ કરવામાં આવશે, જેની દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. તો આ સહાય છે એ કયા લોકોને આપવામાં આવશે એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે એમને હવે સહાય આપવાની. કારણ કે સરકાર દ્વારા છે ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને ખાસ કરીને સહાય આપે છે અને આ સહાય અંતર્ગત માનવ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત છે સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો ઘરઘંટી ખરીદવા માટે જે સહાય આપવામાં આવે છે સહાયની રકમ શું છે તો ગુજરાત સરકાર દ્વારા જે માનવ કલ્યાણ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત છે એ સહાય આપવામાં આવે એ અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે સ્વરોજગારની તકો પૂરી પાડવી, તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો અને આ યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના એ છે ઘરઘંટી સહાય યોજના. એટલે કે ઘરઘંટી સહાય યોજના અંતર્ગત 15,000 થી 20,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો ખાસ કરીને ધ્યાન આપી દે. દેશમાં ઘણા બધા વાહનો છે જે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે જે નંબર પ્લેટ આવે છે એમાં SHRP નંબર પ્લેટ વગરનું વાહન પકડાય તો એ અંતર્ગત છે એ દંડ ભોગવવો પડશે. જે તે રાજ્યના કાયદા પ્રમાણે 5,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો દંડ છે ચૂકવવો પડશે અને જો તમારા વાહન નંબર પ્લેટ નથી તો તમે તૂટી ગયેલ નંબર પ્લેટ લગાવો છો તો પણ તમને છે એ દંડ મળશે અને કપાઈ ગયેલી નંબર પ્લેટ લગાવો છો તો પણ તમને દંડ છે એ મળશે. જો તમે ઘરે બેઠા જ નવી નંબર પ્લેટ મેળવવા માંગતા હોય તો તેને ખૂબ જ સરળતાથી તમે છે એ ઓર્ડર કરી શકો એટલે કે આ નંબર પ્લેટ મંગાવી શકો છો. આ સાથે તમે RTOમાં જઈને પણ નવી નંબર પ્લેટ છે એ અંતર્ગત અરજી આપી શકો છો. તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લે તો ખેડૂતોને છે એ માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે. જે અંતર્ગત મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ઘઉં અને બટાકા સહિતના પાકોની છે એ આવક થઈ હતી અને એ આવક વચ્ચે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની 9,500 ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં જે ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો છે. ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 505 રૂપિયાથી 590 રૂપિયા મળ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલની જે આવક થઈ હતી એ આવકમાં જાડી મગફળીની પણ 2,500 ક્વિન્ટલની આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1,065 રૂપિયાથી 1,310 રૂપિયાનો ભાવ છે એ મળ્યો છે. જ્યારે ઝીણી મગફળી છે એમાં 1,500 ક્વિન્ટલની આવક થઈ હતી અને 1 મણનો મગફળીનો ભાવ 1,030થી 1,240 રૂપિયા મળ્યો છે. તે પછી જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2,100 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ છે. ખેડૂતોને ડુંગળીના ભાવ 200 રૂપિયાથી 400 રૂપિયાની વચ્ચેના મળ્યા છે. પરંતુ જે તે વિસ્તારોમાં માર્કેટિંગ યાર્ડોમાં છે એ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે અને અમુક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ છે એમાં વધારો પણ થયો છે. તો મિત્રો તમારા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ ચાલી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. તેમજ મિત્રો લસણની આવક છે 550 ક્વિન્ટલની થઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં 1 મણ લસણનો ભાવ 1,550 રૂપિયાથી 2,301 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો છે અને કપાસની પણ 2,250ની ક્વિન્ટલ આવક સામે એનો ભાવ 1,500 રૂપિયાથી 1,650 રૂપિયાનો ભાવ
રહ્યો છે। આમ ખેડૂતોને સારા ભાવ છે માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે। તમને કેટલો મળી રહ્યો છે ભાવ તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ થઈ ગયા છે સસ્તા। સોના ચાંદીના તાજા ભાવ જોઈએ તો મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો છે એ થયો છે। એ સાથે જ નવો ભાવ છે એ 71,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,350 રૂપિયા હતો। જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ છે 980 રૂપિયાનો ઘટાડો સાથે છે એ ગઈકાલનો ભાવ 78,820 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે અને સાથે નવો ચાંદીનો ભાવ છે એ 92,500 રૂપિયા થઈ ગયો છે। તો આમ મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે। જેમ જેમ લગ્નની સિઝન નજીક આવતાની સાથે લગ્નની સિઝનમાં છે એ સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી શકે છે। તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર મેળવીએ છીએ એ માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો માહિતી આજનો વિડીયો અને આજના સમાચાર છે એ શેર કરી દેજો। આ વિડીયોની લિંક તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી છે એ પહોંચી જાય એ પ્રમાણે શેર કરી દેજો, જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર